નમસ્કાર મિત્રો, જાપાનની દ્વિતીય વિશ્વ તત્વજ્ઞાન પરિષદમાં ગમતી અણગમતી ઘણી યાદોનો ખજાનો લઈને પાંડુરંગ શાસ્ત્રી સ્વદેશ આવવા ત્યાંથી રવાના થયા. પરિષદના સંસ્મરણો અને ડોક્ટર કોમ્પટનની ઓફર આખા રસ્તે તેમના વણનોતર્યા સાથી બની રહ્યા. પરંતુ વિમાન જ્યારે સાન્તાક્રુઝ વિમાન મથકે ઉતર્યું ત્યારે પાંડુરંગ શાસ્ત્રીનું મન શાંત થઈ ગયું હતું. તેમના મનમાં પાક્કો નિર્ણય થઈ ગયો હતો. પૂરા વિમાન પ્રવાસમાં તેમણે ઘણું વિચાર મંથન કરી લીધું હતું અને અંતે અમેરિકા ન જવાનો પાક્કો વિચાર મનમાં સ્થિર કરી લીધો હતો. માતૃભૂમિના હજારો લાખો દુઃખી પીડિત બાંધવોને સફળ અને સુખકારક જીવનનો માર્ગ બતાવવા માટે અહીંથી જ કાર્યનો પ્રારંભ કરવાનો નિર્ણય તેમણે પાકો કરી લીધો. આ પ્રસંગ પરથી કાર્યારંભ કરવાનો સંકેત પરમાત્માએ કરી દીધો છે એવો વિશ્વાસ તેમને થઈ ગયો. પરમાત્માએ જ જો એવો સંકેત કર્યો હશે તો કાર્ય સિદ્ધિ નિશ્ચિત છે એવી એમની ધારણા બંધાઈ ગઈ. તેથી જ હવે વિના વિલંબ પ્રભુ કાર્ય શરૂ કરવાનો નિશ્ચય તેમણે કરી લીધો. શિક્ષણ ક્ષેત્રથી આ કાર્યનો પ્રારંભ કરવો એવો તેમણે મનમાં નિર્ણય કર્યો. બેંકોકથી મુંબઈ સુધીના પ્રવાસમાં તેમને તત્વજ્ઞાન વિદ્યાપીઠની કલ્પના સૂજી અને તેને સાકાર કરવાનો મનસૂબો તેમણે પાકો કરી લીધો. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે કોઈનું ક્યારેય પણ કર્મ ટળતું નથી. પછી ભલે તે સાધારણ માણસ હોય કે જ્ઞાની, દરેક પ્રાણી માત્રને તેનું કર્મ કરવું જ પડે છે. તેમાં તેની ઈચ્છા હોય કે ન હોય તો પણ, પરંતુ કર્મ કરતા તેનું બંધન તૂટવું જોઈએ. તે જ ખરી અનાશક્તિ છે. એ જ નિષ્કામ કર્મ છે. નિષ્કામ કર્મ કરવાથી સૌ પ્રથમ મનની શુદ્ધિ થાય છે. મનની શુદ્ધિ થતા જ્ઞાન પ્રાપ્તિ થાય છે. સાધકને આત્મ સાક્ષાત્કાર થાય છે. આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલો પુરુષ સુખ દુઃખથી પર થઈ જાય છે. એ જીવન મુક્ત થઈ જાય છે, બ્રહ્મરૂપ બને છે. સાધક સ્થિત પ્રજ્ઞ થાય પછી તે જ્ઞાનનું એક એક પગથિયું ચડવા માંડે છે અને અંતે બ્રહ્મરૂપ પ્રાપ્ત કરે છે. જ્ઞાન માર્ગે આગળ ગયેલો સાધક આ રીતે મોક્ષને પાત્ર ઠરે છે. નિષ્કામ કર્મ કરવું કે સ્થિત પ્રજ્ઞ બનવું એટલે સર્વસંગ પરિત્યાગ કરીને વનમાં જઈને રહેવું એમ નથી. જ્ઞાન માર્ગે ચાલીને છેલ્લા પગથિયે પહોંચ્યા પછી પણ કર્મ તો કરવું જ પડે છે. પોતાની સાથે સાથે સમાજને સ્થિત પ્રજ્ઞ માર્ગે લઈ જવા માટે છેવટ સુધી નિષ્કામ કર્મયોગ આચરવો પડે છે. 34 વર્ષની ઉંમર સુધી પાંડુરંગ શાસ્ત્રી જ્ઞાન માર્ગ પર જ ચાલ્યા. જીવનમાં અનેક ચડતી પડતી આવી પણ તેમની જ્ઞાન સાધનામાં જરાય ખંડ પડ્યો નહીં. કેમ કે તેમણે જે જ્ઞાન સાધના કરી હતી તે સમાજ માટે કરી હતી. વ્યક્તિગત ઐહિક ઉત્કર્ષ માટે તેમણે જ્ઞાન સાધના કરી નહોતી. જે કંઈ કરવું છે તે સમાજ માટે કરવું છે તેવું ભાન તેમને બાળપણથી જ હતું. આત્મ ઉન્નતિ માટે આજ સુધી તેમણે અપરંપાર જ્ઞાનાર્જન કરી લીધું હતું. અલગ લેવલની જ્ઞાન સાધના કરી હતી. ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યા પ્રમાણે જ્ઞાન માર્ગ પરથી ગયેલા સ્થિત પ્રજ્ઞને અન્યોની ઉન્નતિ માટે નિષ્કામ કર્મ યોગ આચરવાનો હોય છે. પાંડુરંગ શાસ્ત્રીના જીવનમાં હવે તેવું જ થવાનું હતું. હવે ખરેખર નિષ્કામ કર્મ યોગનો પ્રારંભ થવાનો હતો. તો પાછા મળીશું આવતા રવિવારે. હવે પાંડુરંગ શાસ્ત્રીના કર્મયોગને માણીશું. ત્યાં સુધી રાધે રાધે.